નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ટેટોડા રાજારામ ગૌશાળા ખાતે અંદાજે 5 કરોડના ખર્ચે જલિયાણા ગૌ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે, ત્યારે તેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આ ગૌમાતા હોસ્પિટલની મુલાકાત સૌ ગૌ ભક્તો દ્વારા પૂજ્ય જલારામ બાપાના ભજન ટેટોડા ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા હતા. આ શુભ અવસરે ડીસા, દિયોદર, ધાનેરા, રાધનપુર, પાલનપુર, ટેટોડા, ઝેરડા સહિત વિવિધ સ્થળોએથી હરિભક્તો ખાસ ઉપસ્થિત રહીને જલારામ બાપાના ભજનની રમઝટ બોલાવી હતી. પૂજ્ય શિયા વલ્લભદાસજી બાપુ તેમજ પૂજ્ય રામરતનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલ આ ભજનમાં ગૌસેવક ભગવાનભાઈ બંધુએ સૌને મીઠો આવકાર આપી ગૌમાતા હોસ્પિટલની વિગતો આપી હતી. જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા ગૌમાતા હોસ્પિટલ હેતુ ₹7,51,000, દિયોદર જલારામ સત્સંગ મંડળ દ્વારા ₹1,54,551 તેમજ ધાનેરા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ₹21,000 અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે અંદાજે ₹60,000 જેટલી ગૌ સેવા હરિભક્તોના સહકારથી એકત્રિત થઈ હતી. સૌ માટે ગૌવ્રતી ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.